છે એ નિવેદનની જે અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે। કચ્છની ધરતી પરથી વિશ્વ ઉમિયાધામના પ્રમુખ દ્વારા નિવેદન આપવામાં આવ્યું અને નિવેદન એવું હતું કે પાટીદારોએ વસ્તી વધારવાની જરૂર છે, નહીં તો મામા કાકા એ બધા ભાડે લેવા પડશે। સ્ટુડન્ટ્સને સંબોધીને એક કાર્યક્રમ હતો, સંબોધન કરી રહ્યા હતા અને એ વખતે નખત્રાણાથી તેમણે જે વાત કહી છે એ અત્યારે આખા રાજ્યની અંદર ચર્ચાનો વિષય બની છે। ક્યાંક પાટીદારો દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે તો ક્યાંક કેટલાક પાટીદાર આગેવાન વિરોધ કરી રહ્યા છે, પણ એમનો કહેવાનો મૂળ મુદ્દો એ છે કે પાટીદારોની વસ્તી ઘટી રહી છે અને એના માટે એ ભ્રૂણ હત્યા બંધ થયા પછી હવે એક બીજું દૂષણ સામે આવ્યું છે, હમ દો હમારે દો। એટલે એમણે એ અપીલ કરી કે પાટીદારો વધારેમાં વધારે બાળકો પેદા કરે। ધીમે ધીમે સમાજનું સંખ્યાબળ ઘટતું જાય છે। આ વિશે ક્યારે ચર્ચા કરીએ છીએ? તમારી કારોબારી કે જનરલ મીટિંગની અંદર પણ હું માનું છું સાહેબ ત્યાં સુધી આની ચર્ચા નહીં થઈ હોય, કારણ કે સમાજનું સંખ્યાબળ ઘટે છે અને સંખ્યાબળ જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે। રાજકીય શક્તિ ઘટે એટલે ઓટોમેટિક તમારી સનાતની શક્તિ ઘટે અને ધીમે 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 તમે તમારા અસ્તિત્વ માટે પણ લડવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। અને ઘણા વળી પરિવારો તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે। નો ચાઇલ્ડ, ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી। એટલે સમાજે કોઈ પણ મીટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા 100% લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો જોઈશે જ। આજે પરિસ્થિતિ બદલાઈ છે। આજે ઘણાના ઘરની અંદર કાકા કહેવા વાળું કોઈ નથી, મામા કહેવા વાળું નથી, ફુવા કહેવા વાળું નથી। આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહીંયા તમને ભાડેથી કાકા મળશે ને અહીંયા ભાડેથી મામા મળશે। કારણ આપણે એવું માનતા હતા કે હિન્દુસ્તાનની અંદર એવું ક્યારેય ન બને કે હિન્દુઓને ભાગવું પડે। આજે તમે વિચાર કરી લો, કાશ્મીરથી ભાગ્યા, ત્યાંથી લઈને પશ્ચિમ બંગાળમાંથી ભાગ્યા, ત્યાંથી લઈને બાંગ્લાદેશમાંથી ભાગ્યા, ભાગતા જ રહ્યા છીએ। ક્યારે એટેકિંગ ગેમ આપણે રમી નથી શક્યા અને એનું જ કારણ કોઈના